બનાસકાંઠા જિલ્લામાં સમરસતાનો વાયરો ફૂંકાયો છે। એક બે નહીં પરંતુ 21 જેટલી ગ્રામ પંચાયતો બની ગઈ છે સમરસ। સરપંચ અને ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી થઈ છે। ગામનો વિકાસ થાય અને ચૂંટણી પાછળના ખર્ચાઓ બંધ થાય તેના માટે આ નિર્ણય લેવાયો છે। તેમજ ગામ આર્થિક રીતે સદ્ધર બને તેના માટે 21 જેટલી ગ્રામ પંચાયત સમરસ બની। પાલનપુર, કાંકરેજ, થરાદ, લાખણી, વાવ, તાતીવાડા, વડગામ, ભાભર અને સુઈગામ એવા તાલુકા છે કે જ્યાં ગ્રામ પંચાયતો સમરસ થઈ છે। ગામના અંદર જ્યારે પણ ઇલેક્શન સરપંચનું આવે ત્યારે આજ સુધી અમારા ગામના અંદર કોઈ દિવસે અમે આટલા વર્ષોમાં દેખ્યું 75 વર્ષથી કે અમારા ગામમાં સરપંચનું ઇલેક્શન થતું નથી। અને એ બદલ અમને બી મતલબ સરકારથી બી અમને બહુ મોટો ફાયદો મળે છે કે સરકારનો અમને બહુ મોટો ફાયદો થાય છે। અને અમારા ગામના અંદર જે વર્ષોથી સમરસ થતું આવ્યું છે એ બધી સમાજના માણસો ભેગા મળી અને નોજવાન અને મોટી ઉંમરના માણસો બધા મળી અને અમારા સમરસ જે કરે છે એ આવું જ સમરસ આવવાવાળા વખતોમાં બી આવવાવાળા વર્ષોમાં પણ આવું જ સમરસ અને આવી જ બેઠી ચૂંટણી થાય એવી અમે આશા રાખી। આ ગામમાં દેશ આઝાદ થયો ત્યારથી આજ દિવસ સુધી કોઈ દિવસ પંચાયતનું ઇલેક્શન થયું નથી। આ ગામમાં સમરસ જ થાય છે અને આજની યંગ જનરેશન પેઢીને પણ એ જ દિમાગમાં છે કે અમારે આગળ પણ સમરસ જ કરવાનું છે। અમારા ગામમાં કોઈ ઇલેક્શનના ચૂંટણીના બારામાં કોઈ વિચારતું જ નથી। અમારા ગામના વડીલો દરેક સમાજના એમાં ગામમાં હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો છે, પ્રજાપતિ સમાજ, પણ અમારા ગામના વડીલો ભેગા થઈને જે નિર્ણય કરે એ યુવાઓ એને સ્વીકારી। અને આ વખતે જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ ત્યારે હિન્દુ મુસ્લિમનું ગામ છે અને 50% વસ્તી હિન્દુની છે અને 50% મુસ્લિમની વસ્તી છે। 10,000 ઉપરનું વોટિંગ પબ્લિક છે અમારી અને 5,000 આજુબાજુનું વોટિંગ છે। એના અંદર હર સાલ અમારે 5-5ની પેનલ હોય છે, 5 હિન્દુ સભ્યો અને 5 મુસ્લિમ સભ્યો। એમાં હર વખતે આપણે વારો આપેલો છે કે આ વખતે જો મુસ્લિમનો સરપંચ હોય તો ડેપ્યુટી હિન્દુનો હોય અને હિન્દુનો સરપંચ હોય તો ડેપ્યુટી મુસ્લિમ હોય। આ રીતે ભાઈચારાથી અમારું ગામ વર્ષોથી ચૂંટણી થતી નથી અને સમરસ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાનું એક એવું ગામ જે ભાઈચારાની ભાવના જાળવતું એક ગામ છે। પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ છે। ત્યાં આઝાદીના વર્ષો બાદ આજ દિન સુધી જે આ ગ્રામ પંચાયતનું ઇલેક્શન નથી થયું, એટલે કે આ ગામમાં 10,000 જેટલી જે વસ્તી છે, 5,000 જેટલું આ ગામનું મતગણતરી એટલે કે વોટિંગ છે। કહી શકાય કે છેલ્લા આઝાદીના વર્ષો બાદ પણ આજ દિન સુધી અહીંયા ગ્રામ પંચાયતનું ઇલેક્શન નથી થયું, એટલે કે ગામના જે મોટા વડીલો હોય છે, જે વડીલોના કહેવા પ્રમાણે આ ગામના જે સરપંચ હોય છે તે ચૂંટાતા આવતા હોય છે। એટલે કે અહીંયા 50% હિન્દુની વસ્તી છે તો 50% મુસ્લિમની વસ્તી છે। એટલે તમામ જાતિના લોકો સાથે રહીને અહીંયા સરપંચને ચૂંટાવવા માટે સમર્થ બનેલું ગામ કહેવાય છે। એટલે કે આ ગામ એક સમૃદ્ધ ગામ છે। આઝાદીના વર્ષો બાદ પણ આ ગામમાં ઇલેક્શન ના થતા સમગ્ર ગામજનો અત્યારે ભેગા થઈને આ ગામને એક સમૃદ્ધ ગામ તરીકે ઓળખ આપી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।